નમો નમઃ સદગુરુ સાઈ નમો નમઃ ઓમ સાઈ નમો નમઃ શ્રી સાઈ નમો નમઃ જય જય સાઈ નમો નમઃ સદગુરુ સાઈ નમો નમઃ ઓમ સાઈ નમો નમઃ શ્રી સાઈ નમો નમઃ જય જય સાઈ નમો નમઃ સદગુરુ સાઈ નમો નમઃ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા બોલો અવધૂત બુદ્ધ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભાઈ ગુરુદેવ દત્તને એ સદગુરુ રાયને વિનંતી કરી કે તમે પણ અહીંયા આવીને વિરાજમાન થજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. એ વિદ્યાની દેવીને એ સરસ્વતી માતાને પણ વંદન કરી લઈએ. બધા હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે વિદ્યાની દેવી, બધા જ ભક્તોના મુખ કમળ પર એ જીહવા પર તમે વિરાજમાન થજો. તો એવી ભાવનાથી યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો સરસ્વતી માત કી જય. હે વિદ્યાની દેવીને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે દયાળી માતા, અમારા અબોધ બાળકોના જીવવા પર તમે અમારી એવી કોઈ શક્તિ નથી કે અમે આ જીભથી બોલી શકીએ, પણ હે દયાળી માતા, હે પ્રભુ, તમારી કૃપા થાય તો મૂંગા માણસો પણ બોલતા થઈ જાય, અને તમારી અવકૃપા હોય તો એ કુંભકર્ણની જેમ ઇન્દ્રાસન માંગવા જાય તો ઇન્દ્રાસન માંગી લે. એટલે હે દયાળી માતા, એવી સ્થિતિ કુંભકર્ણની જેવી સ્થિતિ અમારી નહીં થાય એના માટે તમારા ચરણમાં અમે વંદન કરીએ કે હે દયાળી માતા, આ જીહવા પર જીભ પર આવીને તમે વાસ કરજો, અને કથા શ્રવણનો અને કથા વક્તાને તમે સદબુદ્ધિ કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આજનો પંચલાય સાંઈ આદર્શ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાંઈ કથાનો આજે બીજો દિવસ, અને આવી સરસ ભક્તોની ભાવના કે આ બધા સદભક્તો છે. કાલે આપણે કથાના પ્રથમ દિવસે મંગલાચરણ કર્યું કે મંગલાચરણ કઈ વસ્તુ છે. મંગલાચરણ તો જીવનમાં આપણે સારું આચરણ કરીએ એ કાલે કથાના પ્રવાહમાં આપણે બધા હતા કે સારું આચરણ કોને કહેવાય કે જે માણસો આ સંસારને કે આ જગતના લોકો સુખ શાંતિમાં રહે, ભગવાનની ભક્તિ કરીને સંસારમાં રહીને આ ખેતીવાડીથી લઈને બધા કામો કરીને નોકરી ધંધા કરીને પરસ્પર પ્રેમ ભાવથી રહે, ગુરુજનોનો આદર કરે, વડીલોનો આદર કરે, બાળકોનો આદર કરે, આ બધી વસ્તુ જીવનમાં આચરણમાં લાવે તો તેનું મંગલ થાય. એને જ મંગલાચરણ કહેવાય. જેમ આપણે ભક્ત પુંડલિકની વાત કરી, હું કામ
એ ચંદ્રભાગા નદીને કિનારે અમર થઈ ગયો. કારણ કે માઈ બાપની એમણે એટલા બધા દિલથી સેવા કરી, એટલા માટે એ જીવ. અને અમે તો પંઢરપુરની અંદર એ મંદિરની અંદર એ વાક્ય વાંચવામાં આવ્યું કે અહીંયા પંઢરપુરના વિઠ્ઠલ ભગવાન કેટલા દયાળુ છે અને એ ભક્તોને કેટલો મહત્વ આપે, એની આ વાત છે. તો એ મંદિરની અંદર, મંદિરના પરિસરની અંદર એ વાક્ય લખેલું કે પંઢરપુરમાં જઈને કદાચ તમને વિઠ્ઠલના દર્શન નહીં થાય તો ચાલી જાય, પણ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરીને તમે પુંડલીકના ખાલી દર્શન કરી આવે તો પણ એના કરતા તમને વિશેષ ફળ. કારણ કે ભગવાન એટલો દયાળુ છે, એના ભગવાન કરતા પણ એના ભક્તોને એ વધારે મહત્વ આવે, કારણ કે એ ભક્તોના વશમાં છે. સાંઈ બાબા હંમેશા શિરડીની અંદર એ વાતો કરતા કે મને જીતવો હોય તો પ્રેમથી જીતી શકાય. હું પ્રેમને લીધે કોઈ પણ વસ્તુને હારી જવા માટે પણ તૈયાર થઈ જાઉં. એટલી બધી પ્રેમની પરિભાષાઓ છે, પ્રેમને ભગવાને કેટલું મહત્વ આપેલું છે. તો એ પંઢરીનાથે એ પુંડલિકને આજે પણ ખાલી ને ખાલી મા બાપની સેવાથી અમર બનાવી દીધેલો. તો એના પરથી આપણે બધાએ બોધ લેવો જોઈએ કે આ સંસારની અંદર માઈ બાપોનું કેટલું વિશેષ મહત્વ છે. અને જ્યાં સુધી એ છે ત્યાં સુધી એમની સેવા, એ વારંવાર પ્રવચનોમાં અમે અક્ષર કહેતા હોય કે જ્યાં સુધી છે તો ત્યાં સુધી એમની સેવા કરી લેવા જેવી છે. નહીં તો મૃત્યુ પામે પછીથી તમે ગયા ક્ષેત્રમાં પણ જશો, ચાંદોદ પણ જશો કે ગમે એવા મિષ્ટાન બનાવીને લાડવા પણ ખવડાવો, ત્યારે એ ખાતા નથી. કારણ કે માણસ એકવાર મૃત્યુ પામે પછી તો આ ખોરાક ખાતો નથી, પછી તો એમણે આત્માનો ખોરાક આપવો પડે. એમનું સ્થાન એ દીપ જ્યોતિ પર રહે અને ભગવાનનું સ્મરણ કરીને, ભગવાનના પાઠો કરીને એમનો આત્મા તૃપ્ત થાય તો એ ખોરાક આપવો પડે. પછી માઈ બાપો માટે તમે ગમે એટલા પકવાનો બનાવો, એનું પુણ્ય મળે, પણ એ જ્યારે હયાતીમાં હોય તો ત્યારે એમને જે સંતોષ મળવો જોઈએ એ મળી શકતો નથી. નહીં તો જેને વિટામિન કહેવાય, કોઈની અંદર, કોઈ માણસોની અંદર વિટામિનની ઉણપ રહે અને એને લીધે કદાચ એની તબિયત લથડિયા કરતી, આમ તેમ થયા કરતી હોય, પણ એને ખાલી ને ખાલી એને પ્રેમની હૂંફ આપવામાં આવે. પ્રેમ કેટલો તાકાતવર છે કે એમને ખાલી પ્રેમની હૂંફ આપવામાં આવે તો પણ એની અંદર એ સહજ રીતે વિટામિન આવી જતું હોય, એની અંદર એ બળ આવી જતું હોય. ભલે દુનિયાથી હારી ગયેલો હોય, થાકી ગયેલો હોય, પણ એક પ્રેમ એવી વસ્તુ છે કે એ ખાલી માણસોને મળે તો એની અંદર વિટામિનો પણ આવી જાય, એની અંદર બળ પણ આવી જાય અને એ જિંદગીની અંદર ગમે એટલો હતાશ થયેલો હોય તો એના ચહેરા પર આનંદ પણ આવી જાય. પ્રેમની અંદર એટલી તાકાત છે. તો એ પ્રેમ માણસો જ્યારે આચરણમાં ઉતારે અને બધા સાથે પ્રેમ ભાવથી રહે તો ત્યારે બધાને જીવન જીવવા જેવું લાગે. તો અને હેમાળપંથ નામકરણ કે સાંઈ બાબાએ પણ પહેલા આપણે એ અધ્યાયના પ્રારંભમાં ગણપતિને વંદન કરેલા, તો અધ્યાય ચાલુ થાય પહેલા આપણે પણ વંદન કરી લઈએ. અધ્યાય 2 કથા પ્રયોજન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુળદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સતાઓને વંદન કરીને પછીથી એ દાભોલ કરી દઈએ
આ અધ્યાય કહેવાનો, આ લખવાનો પ્રારંભ કર્યો અને આપણે બધા આને વર્ણન કરવાનો પ્રારંભ કરીએ તો આ કથાનું પ્રયોજન સાંઈ બાબાએ દાભોલકરને નિમિત્ત બનાવીને આને પછાડીનું પ્રયોજન શું હતું કે આ કથા કેમ લખવામાં આવી, એના માટે કોને નિમિત્ત બનાવ્યો અને એને પછાડીનો સાંઈ બાબાનો હેતુ શું હતો, તો તેનું વર્ણન આ બીજા અધ્યાયમાં આપેલું છે. તો ગયા અધ્યાયમાં કે બાબાએ એ આખાને આખા કોલેરાના રોગને દળી કાઢેલો એ અધ્યાય આપેલો હતો. પણ આ અધ્યાયની અંદર દાભોલકરજી એમ કહે કે સાંઈ બાબાએ મને પ્રેરણા કરી કે મારા ચરિત્રને લખ, એક એક લીલાને એકત્રીકરણ કર. પહેલા તો પરમિશન માંગી કે નાના સાહેબ ચાંદોરકર જોડે પરમિશન મંગાવી. દરેક કાર્યની અંદર જો આપણે આ સંસારની અંદર કોઈ પણ કાર્ય કરવાના હોય તો પ્રેરણા બધી ભગવાન જ કરે. દરેક વસ્તુ પ્રેરણા ભગવાન જ કરે. પછી માણસ ખાલી અર્જુનની જેમ નિમિત્ત બને, એને ખાલી નિમિત્ત બનાવે, બાકી કાર્ય તો ભગવાન જ કરેલું હોય. દરેક વસ્તુઓને પરિપૂર્ણ પણ ભગવાન જ કરાવે. ભગવાનની અદ્રશ્ય શક્તિઓ કાર્ય કરે. ભગવાન કોઈ પણ દિવસ પ્રકટ થઈને એમ કહેતા નથી કે લે મેં તને લાખ રૂપિયા આપું અને મારું મંદિર બનાવજે કે મારી કથા કરાવજે. ભગવાન હંમેશા ભક્તોને પ્રેરિત જ કરે કોઈને કોઈ દ્વારા, કારણ કે બધા જ ભક્તોના હૃદયની અંદર, દરેક જીવની અંદર ભગવાન સમાયેલો છે. એ પ્રગટ થઈને અને એ બધાના કાર્યો કર્યા કરે. દરેક કાર્યો આપણા થયા કરે, પણ ભગવાન કોઈ પણ દિવસ બહાર આવતા નથી. પણ આપણે એક સામાન્ય વસ્તુને દાન કરીએ કે કંઈક કાર્ય કરીએ એટલે માણસોની અંદર અભિમાન આવી જાય કે આ કાર્યને હું કરતો છે અને મારું